હાલ બગદાણાથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે। ભાવનગરના બગદાણા ખાતે નવનીત બાલદિયાને 17% ઢોર માર મારીને તેનો વિડીયો બનાવવાના કેસમાં પોલીસે ભીનું સંકેલી હોવાની ફરિયાદ ખુદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ જાહેર કરી હતી। આ ફરિયાદ મીડિયા દ્વારા વાયરલ થતાં જ ગુજરાત સરકાર એક્શનમાં આવી અને ગણતરીની ઘડીઓમાં જ બગદાણા પોલીસ ઇન્સ્પેક્ટરને બદલીનું ગડગડિયું પકડાવી દેવામાં આવ્યું છે। રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ આજે કોળી સમાજના લોકોની સાથે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ નવનીત બાલદિયાને મળ્યા હતા અને તેમની સાથે પૂછપરછ કરી હતી અને તેના બાદ મીડિયા સમક્ષ હીરા સોલંકીએ કહ્યું કે ગુજરાતના વર્તમાન મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કોઈ પણ દાદાની દાદાગીરી સહન કરે તેવા નથી। નવનીત બાલદિયા પર જે પ્રકારે હુમલો થયો અને તેને માર મારતો વિડીયો બનાવવામાં આવ્યો તે ઘટના શંકા પ્રેરે છે કે માર મારતો હોવાનો વિડીયો બનાવીને આરોપીઓ શું સાબિત કરવા માંગે છે? શું તેઓ આ પંથકના કોઈ દહેશત ફેલાવવા ઈચ્છે છે? તો વિડીયો બનાવતી વખતે માર મારનારો કોની સાથે મોબાઈલમાં વાત કરતા હતા તેની પણ 43% વાત થવી જોઈએ। કોઈને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તો તેમ લાગી રહ્યું છે કે સોમવારે ગુજરાતભરના કોળી સમાજના ધારાસભ્યો ગૃહપ્રધાન હર્ષ સંઘવીને મળવા જવાના છે અને ભવિષ્યમાં કોળી સમાજ ઉપર અન્યાય ના થાય તેની પણ રજૂઆત કરાશે। એક પ્રશ્નના જવાબમાં હીરા સોલંકીએ કહ્યું કે પોલીસ બાતમીદારની વાત ઉપજાવી કાઢેલ છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।